હે મહારાજ, આપે કથા કરીને બધાને સરખા પ્રમાણમાં કરી છે, બધાનું કલ્યાણ થાય એના માટે કરી છે, પણ આમાં શ્રોતાઓ જે બેઠા હતા ને એ બધા જ શ્રોતાવે સાંભળનારા બધા જ સરખી સાંભળી નથી. હે કોઈ કે આખી સાંભળી, કોઈ કે અડધી સાંભળી, કોઈ કલાક આવીને પાછું કલાક બાર કામ પતાય આવે પાછા આવે, અપડાઉન. તો આવી રીતે બધાનું શ્રવણ કરવામાં ભેદ થયો છે. ગોકર્ણ મહારાજે કહ્યું કે ભેદ કેવો? તો કે બધાએ શ્રવણ કરી અને તમે સંભળાવી તો વાણી બધા સુધી સરખી પહોંચતી હતી, પણ શ્રવણમાં ભેદ એ થયો કે આ શ્રોતાઓ બધા શ્રવણ ચોક્કસ કરતા હતા, પણ શ્રવણ પછી એ પોતાને ઘેર જઈ બપોરના સમયે ફલાહાર કરી અને બે ઘડી લાંબો વાહો કરે, સુવે, અને આ લોકો જ્યારે વિશ્રામ કરતા એવા સમયે આ ધુંધુકારી છે એ આ કથાનું મનન કરતો, રાત્રિના સમયે પણ આવી જ રીતે મનન કરતો. તો આવી રીતે આ કથા શ્રવણમાં ભેદ થયો. બધાએ શ્રવણ તો કર્યું પણ કોઈએ મનન ન કર્યું.